નમસ્કાર મિત્રો, ચલો આજે આપણે રિવિઝનમાં સૌપ્રથમ એક ઈમેલની ચર્ચા કરીએ, ત્યારબાદ ચેન્જ ધ ટેક્સ્ટ ના અલગ અલગ ત્રણ ઉદાહરણ લઈએ. તો ઈમેલ આપણને સૂચના આપેલી છે, રમણ પ્રજાપતિ રાઇટ્સ એન ઈમેલ. ઈમેલ લખે છે ટુ હિઝ યંગર બ્રધર. યંગર બ્રધર એટલે પોતાનો નાનો ભાઈ, ઓલ્ડર બ્રધર એટલે મોટો ભાઈ, એલ્ડર બ્રધર એટલે મોટો ભાઈ. બ્રધર હિતેશ on hp567@gmail.com for advising એટલે સલાહ આપે છે. him એને for the preparation for the board exam કે બોર્ડ એક્ઝામ ની શું કરે તૈયારી. ફરીથી સૂચના સાંભળી લો. રમણ પ્રજાપતિ writes an email. રમણ પ્રજાપતિ ઈમેલ લખે છે to his younger brother પોતાના નાના ભાઈને હિતેશને on hp567@gmail.com for advising સલાહ આપવા માટે, for the preparation for the board exam ની તૈયારી માટે. તો ઈમેલમાં એક તો સૌથી પહેલા આપણે તમને વાત કરેલી છે from માં જે વ્યક્તિ પોતે ઈમેલ લખે છે તેનું ઈમેલ એડ્રેસ. હવે અહીંયા કોઈ ઈમેલ એડ્રેસ આપેલું નથી તો આપણે રમણ પ્રજાપતિ છે તો કોઈ પણ બનાવી શકીએ કે રમણ pr56728 કોઈ પણ તમે લખી શકો. તો ramanpr@gmail.com. જો યાર ડેફિનેટલી તમને આપેલું જોઈએ તો ફરજિયાત તમારે એ જ લખવું પડે છે. 2 માં જેને આપણે ઈમેલ લખવાનો છે તે, ફરીથી from માં જે ઈમેલ લખે છે તે એ તમે જાણો છો. 2 માં જેને આપણે ઈમેલ લખવાનો છે તે તમને અહીંયા ચોક્કસ આપેલું છે hp567@gmail.com. સબ્જેક્ટ વિષય છે તો વિષય અહીંયા તમને મળી જાય. જો for advising him for the preparation for the board exam, તો અહીંયા advising ત્યારબાદ him છે ને એની જગ્યાએ આપણે you કરી દેવાનું કારણ કે તને સલાહ આપીએ છીએ. તો advising you for the preparation for the board exam કે તારી બોર્ડની પરીક્ષા માટે તને સલાહ આપવી. તો આ ત્રણ બાબત from, to અને સબ્જેક્ટ. સંબોધનમાં આપણે વિદ્યાર્થી મિત્રો તમને કીધેલું છે આપણા કરતા મોટા હોય અથવા કોઈ હોદ્દેદાર વ્યક્તિ હોય તો રિસ્પેક્ટેડ, નહીતર અહીંયા આપણો નાનો ભાઈ છે અથવા આપણી સમકક્ષ હોય તો ડિયર. તો વાક્ય સંબોધન લખી શકાય ડિયર બ્રધર હિતેશ કે વાલા ભાઈ હિતેશ. આ અમુક સેન્ટેન્સ પણ આપણે તમને કીધેલા છે જે જનરલી મોસ્ટલી તમે ઈમેલમાં લખી શકો. હાઉ આર યુ, તું કેમ છે. આઈ હોપ, હું આશા રાખું છું, યુ આર ફિટ એન્ડ ફાઇન કે તું એકદમ તંદુરસ્ત હશે. I am sending this email, હું તને આ ઈમેલ મોકલી રહ્યો છું to you, તને. અહીંયા સુધી બેઠું લખી શકો. પછી ત્યારબાદ હવે અહીંયા સલાહ આપવાની છે તો to advise you on the preparation for the board exam. From, to subject, ત્યારબાદ સંબોધન dear brother અથવા આપણા કરતા મોટા હોય તો respected, ત્યારબાદ how are you, I hope you are fit and fine and I am sending this email to you. ચલો એટલે અમુક વાક્યો છે આપણે અહીંયા તમને આપેલા છે એ વ્યવસ્થિત તમે બેઠા જે ઈમેલની શરૂઆતમાં જે આપણે લખાવ્યું છે હાઉ આર યુ, આઈ હોપ, એ બધા સેન્ટેન્સ મોસ્ટલી તમે લખી શકો. ટુ એડવાઇસ યુ, આ બધી વાત પણ યાદ રાખજો. ફ્રોમ, ટુ, સબ્જેક્ટ અને સંબોધન. આખો ઈમેલ થઈ જાય એટલે ફક્ત એક બોક્સ બનાવી દેવાનું. ચલો ત્યારબાદ for the preparation for the board exam. હવે સામે આપણે જોયું I am sending this, એ પછી સબ્જેક્ટ પછીનો જે વિભાગ હોય એના અનુસંધાનમાં તમારે અહીંયા વાક્ય લખવાનું રહેશે. હવે બોર્ડ એક્ઝામમાં હોય એટલે સ્વાભાવિક રીતે અમુક સેન્ટેન્સ તમને ખ્યાલ હોય, જેમ કે તું 10મા ધોરણમાં છો, તારે યોગ્ય રીતે તૈયારી કરવી જોઈએ, પેપર સેટનું રિવિઝન કરવું જોઈએ અને મોસ્ટલી તારો સમય વેડફવો ન જોઈએ. તો જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિને સલાહ આપતા હોય ને ત્યારે એ સેન્ટેન્સ આવશે 16માં, કારણ કે આગળ આપણે ચર્ચા કરી ગયા. કેન એટલે વ્યક્તિની એબિલિટી, શોઈંગ એબિલિટી એટલે ક્ષમતા બતાવે. પછી મે હોય કે માઇટ હોય તો પ્રોબેબિલિટી એટલે શક્યતા, કદાચ, બરાબર, પોસિબિલિટી. હવે અહીંયા સલાહ આપવાની છે તો પહેલું સેન્ટેન્સ
યુ આર ઇન ધ 10th સ્ટાન્ડર્ડ કે તું 10મા ધોરણમાં છે. ધીસ યર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ. આ વર્ષ છે એ તારા માટે ખૂબ જ મહત્વનું છે. ફરીથી ધીસ યર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ. આ વર્ષ તારા માટે ખૂબ જ મહત્વનું છે. યુ શુડ નોટ વેસ્ટ ધ ટાઈમ. આ બાબત યાદ રાખો કે તારે સમય વેડફવો ન જોઈએ. તો તારે એટલે યુ, સલાહ આપેલી છે એટલે શું મૂકવાનું? શુડ. નકાર છે તો શુડ નોટ વેસ્ટ. અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ આવશે. જો પેસિવ હોય, આનું પેસિવ બનાવવાનું કીધું હોય તો વાક્ય આ પ્રમાણે થશે, the time should not be wasted by you. ફરીથી વાક્ય, the time should not be wasted by you, કે તારા દ્વારા સમય વેડફાવો જોઈએ નહીં. એટલે મોડલ ઓબ્જેક્ટ પછી જ્યારે ખાલી જગ્યા મૂકવાની હોય તો એક્ટિવ હોય તો મૂળરૂપ અને પેસિવ હોય તો વિતરિત. તો you should not waste the time. તારે સમય વેડફવો જોઈએ નહીં. You should prepare a timetable. તારે એક સમયપત્રક બનાવવું જોઈએ. and be careful about diet. diet એટલે ખોરાક, અને ખોરાક આહાર વિશે પણ કાળજી રાખવી જોઈએ. કારણ કે એક્ઝામ આવતી હોય અને તમે ગમે તે વસ્તુ ખાઈ લો અને તમે બીમાર પડી જાવ તો વર્ષ દરમિયાન કરેલી તમારી જે તૈયારી છે ટૂંકમાં જેવી રહેવી જોઈએ એવી સફળ રહેતી નથી. તો you should prepare a timetable and be careful about diet. You should spend more time. તારે વધુ ને વધુ સમય આપવો જોઈએ, પસાર કરવો જોઈએ for study, અભ્યાસ માટે. Please reply soon. આ વાક્ય પણ તમે જનરલ મોસ્ટલી લખી શકો. Please reply soon. Please do come. કોઈ પણ જગ્યાએ બર્થડે પાર્ટીમાં ને આવવાનું હોય તેમાં આપણે અહીંયા લખીએ છીએ please do come. અને છેલ્લે your loving brother રમણ, કે તારો પ્રેમાળ ભાઈ રમણ. ચલો, એટલે આ રીતે તમે ઈમેલનું કોઈ બંધારણ વ્યવસ્થિત લખી અને યોગ્ય રીતે આખો કોઈ પણ વિષય ઉપર ઈમેલ પૂછાય તો તૈયાર કરી અને વ્યવસ્થિત એક્ઝામમાં લખી શકો અને માર્ક્સ મેળવી શકો. ચલો, હવે આપણે આવીએ ચેન્જ ધ ટેક્સ્ટ પ્રમાણે. ઉપર પેલો એક ટેક્સ્ટ આપણને આપેલો છે. It was a holiday yesterday. ગઈકાલે રજા હતી. It was a holiday yesterday. ગઈકાલે રજા હતી. I got up late. હું મોડો જાગ્યો. I got ready and had tea and breakfast. હું તૈયાર થયો અને ચા અને નાસ્તો લીધો. તો પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદા ભૂતકાળમાં છે. began like this, began like this. આપણે તમને બે ટેન્સમાં ફેરવવાના કીધેલા છે. બુકમાં તમારે જાતે ફેરવવાના છે. પહેલું છે began like this. it is a holiday. હવે તમને ખ્યાલ આવે was એટલે past tense, ભૂતકાળ. તો વર્તમાન કાળ હોય તો શું આવે? is. તો વાક્ય બનાવી શકો તમે it is a holiday today. ફરીથી વાક્ય it is a holiday today. I got up ને બદલે get up. I get up late. I got ready બદલે શું થશે? I get ready and have a tea. Get ને બદલે have. I get ready and have tea and breakfast. એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદા વર્તમાન કાળમાં આપણે ફેરવ્યું. ચલો, begin like this માં આપણને કીધું છે it will be. તો તમને સમજાઈ જાય. સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. પહેલા આપણે પાસ્ટ માં હતું, સિમ્પલ પ્રેઝન્ટ વર્તમાનમાં ફેરવ્યું અને ત્યારબાદ ફ્યુચરમાં. તો પહેલું સેન્ટેન્સ આમ થશે it will be a holiday tomorrow, કે આવતીકાલે રજા હશે. I got up છે તો એનું શું થશે? I will get up late. ફરીથી I will get up late. I got ready છે તો શું થશે? I will get ready and have a tea and breakfast. ટૂંકમાં ચેન્જ ધ ટેન્સ, એક કાળમાંથી બીજા કાળમાં શું કરવાનું? રૂપાંતર. ચલો, ત્યારબાદ છે look at that girl. પેલી છોકરી તરફ જુઓ. she is playing with her friend. તે પોતાના મિત્ર સાથે રમી રહી છે. she looks happy. તે ખુશ દેખાય છે. સૂચનામાં ચોથામાં કીધું છે use girls. girls નો ઉપયોગ કરો, છોકરીઓ લખો in place of girl. in place of એટલે ને સ્થાને. ટૂંકમાં જ્યાં એક વચન છે ને એનું આપણે બહુવચનમાં રૂપાંતર કરવાનું છે. તો પહેલું સેન્ટેન્સ look at that girl છે તેના બદલે આવશે look at. that ને બદલે those.
look at those girls. ફરીથી વાક્ય look at those girls. that નું શું થશે those યાદ રાખજો girl નું girls બહુવચન કરી દેવાનું. she is playing with her friend તો she ને બદલે શું આવશે અહીંયા they are playing with her friend ને બદલે their friends. ફરીથી સેકન્ડ સેન્ટેન્સ they are playing with their friends. she looks happy તો she ને બદલે આપણે લખશું they looks. હવે ત્રીજો પુરુષ એકવચન હોય એટલે એસ વાળું રૂપ આવશે પણ અહીંયા બહુવચન છે they તો they look happy કે તેઓ ખુશ દેખાય છે. ફરીથી આખો પેરેગ્રાફ look at those girls, look at those girls, they are playing with their friends, they look happy. હવે તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજો ફેરફાર એ પણ કરવાનો છે use boy આ બુકમાં લખવાનું છે in place of girl. use boy in place of girl જ્યાં જ્યાં girl આવે ત્યાં શું મૂકો boy એટલે ચેન્જ ધ જેન્ડર થશે. તો પહેલું વાક્ય આ રીતે થશે એમાં એકવચન બહુવચન બદલવાનું નહીં રહે. look at that boy ફરીથી look at that boy પછી she છે ત્યાં શું લખશો he is playing with his friend ફરીથી he is playing with his friend. she looks happy તેના બદલે શું આવશે he looks happy. અહીંયા looks ત્રીજો પુરુષ એકવચન તેમનો તેમ રહેશે તો he looks happy. તો ફરીથી આખો પેરેગ્રાફ look at that boy, he is playing with his friend and he looks happy. આવી રીતે અહીંયા અલગ અલગ ચેન્જ ધ ટેક્સ્ટ વાળો વિભાગ છે. ચલો ત્યારબાદ એઝ યુઝ્યુઅલ હંમેશના માટે આપણે વાત કરેલી છે તેમ આ વિભાગ તો આપણે રિવિઝનમાં દર વખતે અમુક વાક્યો તો હશે જ તે ફરી પાછી એવી રીતે આગળ જઈએ ચેન્જ ઇનટુ પેસિવ વોઇસ. I bought a wristwatch. wristwatch એટલે યાદ રાખજો કાંડા ઘડિયાળ. મેં કાંડા ઘડિયાળ ખરીદી. પેસિવમાં ફેરવવાનું સૌથી પહેલા કાળ અને કર્મ. તો bought છે એટલે તમને બધાને લગભગ ખ્યાલ આવી જાય કે સિમ્પલ પાસ્ટ ટેન્સ કર્મ થશે a wristwatch. તો સૌપ્રથમ આપણે લખશું a wristwatch. ભૂતકાળ છે એટલે શું આવશે was. bought નું v3 પણ bought જ થશે bought by me. તો પહેલું સેન્ટેન્સ a wristwatch was bought by me. મેં કાંડા ઘડિયાળ ખરીદી જ્યારે મારા દ્વારા કાંડા ઘડિયાળ ખરીદવામાં આવી. ફરીથી વાક્ય a wristwatch was bought by me. I gave it to my sister. મેં તેને મારી બહેનને આપી. તો અહીંયા પણ gave છે એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ. કર્મ મેં એને આપ્યું. શું આપ્યું? it એટલે તે ઘડિયાળ. તો અહીંયા કર્મ થશે it. વાક્યની શરૂઆતમાં લખો. ભૂતકાળ છે એટલે was. તો it was given. ત્યારબાદ to my sister. I છે તો by me. તો સેકન્ડ સેન્ટેન્સ it was given to my sister by me. ફરીથી પહેલા બંને સેન્ટેન્સ a wristwatch was bought by me. It was given to my sister by me. She thanked me for the gift. તેણીએ ભેટ માટે મારો આભાર માન્યો. તો થેન્ક એટલે તમને ખ્યાલ આવી જાય ઈડી વાળું રૂપ પાસ્ટ ટેન્સ કર્મ કર્તા સી ક્રિયાપદ થેન્ક કર્મ થશે મી. મી છે યાદ આવે એટલે યાદ રાખજો આઈ. આઈ સાથે શું આવશે was. તો I was thanked આભાર માનવામાં આવ્યો by her for the gift. So third sentence I was thanked by her for the gift.
she liked the gift very much. તેણીને gift ખૂબ જ ગમી. તો કર્મ થશે the gift. તો સૌપ્રથમ લખશું આપણે the gift was. like નું like રદ થશે like by her very much. આખું સેન્ટેન્સ the gift was like by her very much. આખું સિમ્પલ પાસ્ટ ટેન્સ માં છે. માની લો કે ફ્યુચર ટેન્સ માં હોત તો વાક્ય અહીંયા શું બનાવત? I will bought a wrist watch. તો એનું પેસિવ માં બનાવો તો a wrist watch will be bought by me. ફરીથી વાક્ય a wrist watch will be bought by me. ભવિષ્યકાળની વાત કરું છું. અહીંયા હોય તો it will be given to my sister by me. ત્રીજું સેન્ટેન્સ I will be thanked by her for the gift. અને લાસ્ટ the gift will be liked by her very much. ફેરવવાનું નથી, આ તો તમારી જાણ ખાતર. અને જો પ્રેઝન્ટ ટેન્સ હોય તો જ્યાં જ્યાં આપણે was were લખ્યું છે ત્યાં બધી જગ્યાએ શું આવી જાત? am is are. ચલો અહીંયા તો આખો વિભાગ થયો ચેન્જ ઇનટુ પેસિવ. એઝ યુઝ્યુઅલ બુકમાં બધું વ્યવસ્થિત રીતે એકવાર લખી રાખવાનું.